કલમ 370 હટ્યા બાદ યોજાનારી જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીની આજે જાહેરાત. બપોરે 3 વાગ્યે ચૂંટણી આયોગની પ્રેસ કોન્ફરન્સ. હરિયાણા વિધાનસભા ચૂંટણીની જાહેરાત પણ સંભવ. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર માર્કેટમાં ઉછાળો. 600 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 79,705 પર, નિફ્ટીમાં 180 પોઈન્ટનો વધારો. કોલકાતામાં મહિલા તબીબની હત્યાના વિરોધમાં અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં પ્રદર્શન. તો હડતાળથી સુરતની હોસ્પિટલમાં દર્દીઓની લાગી લાઈનો. શ્રીહરિકોટાથી ઇસરોએ કર્યું SSLV-D3 રોકેટનું લોન્ચિંગ. રોકેટથી EOS-8 સેટેલાઇટનું થયું સફળ લોન્ચિંગ.